મહુવાના મોટા ખોટોડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ. રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સતત આજે ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેમાં ભાવનગર જિલ્લાના મહુવા શહેર અને મોટા ખોટોડા ગામ સહિતના આસપાસના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. મોટા ખોટોડા ગામના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીઓ તેમજ પુલ પર પાણી ફરી વળ્યા હતા, જેમાં મોટા ખોટોડાથી ગોરસ તેમજ મહુવા જવાના રસ્તા પર લીંડકિયા પુલ પરથી પાણી ફરી વળ્યા હતા, જેના કારણે ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો પસાર કરવા માટે વાહન ચાલકોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી હતી. જેથી મોટા ખોટોડા ખાતે રહેતા સ્થાનિક બાપા સીતારામ યુવક મિત્ર મંડળ દ્વારા ટુ વ્હીલર અને ફોર વ્હીલર સહિત વાહન ચાલકોને મદદ કરી પુલ પસાર કરવામાં આવતો હતો, જેથી કરીને કોઈ જાનહાનિ વાહન ચાલકોને ન થાય. તેમજ ભારે વરસાદ અને પવનના કારણે રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. મહુવાના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારો પાણીથી જળબંબાકાર થઈ ગયા હતા. અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા.